વાવાઝોડું. એક બાપાને કહેતો, બાપા કેવું 42 કલાક ફૂલ જમાવટ કર્યો, મ્યુઝિયલ નીડ્યું ને. મેં કીધું આ તમે આમ જોવો તો ખરા 22 કલાક હા હાજર થઈ ગયો, જાણે આમ નારિયેળ તો મોરલા થઈ ગયું, થાંભલા ઢેલ થઈ ગઈ, અને તમે કહો છો નહીં વિદુર બટા જરાય નેડ્યું નથી. મેં કીધું હા હાજર ને તો લેવા તો હા ઊંચો નતો થતો, અને તમે એમ કહો જરાય નેડ્યું નથી. આવો મકવાણા, આવો મામા, આવો મામ. વાહ મકવાણા, વાહ વાહ સાહેબ વાહ. બધા થોડી થોડી મારે આયા કારણ કે એવા મહેમાનો બધા આવ્યા છે. એક ભરતભાઈના પરિવાર સાહેબ, એક તરવરીયો યુવાન એટલી બધી રાજકારણમાં સાહેબ આમ આદમી પાર્ટીમાં અદ્ભુત મહેનત કરે છે સાહેબ. સાંભળી લેજો, મારે થોડી થોડી વાતો આપને મેં બે જોક્સની બે વાતો, કારણ કે મારું વિખાય નહીં અને એ પાછું વિખાય નહીં, એટલે આ ધ્યાન રાખવું પડશે બોલવામાં, કારણ કે વિવા સ્ટુડિયો હા બધું લાઈવ છે. હા એટલે યાદી કરવી મારે થોડી થોડી આપને વાતોની બધી. હા અને હું કહેતો કેટલું વાવાઝોડું આમ તમે જુઓ તો ખરા, કેટલી બધી આમ 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 હિલોળા મારે આમ તો મને કે વિદુર બટા જરાય નેડ્યું ન બાપ અમારા ગામના મુકા બાપુ મને કે જરાય નેડ્યું નથી. મેં કીધું હું વાત કરો હા અત્યારે તળિયા જાય. મને કે એક જે 45 વર્ષથી આવ્યું ને મેં કીધું હા માયલું અડધું તમે પકડજો અડધું હું પકડીશ. હા કારણ કે બધી વાતો એમાંય આનંદની એક મને ઈ સાહેબ માતૃવંદનાનો કાર્યક્રમ છે, મને એનું ભાન છે મારે હું બોલવું જોઈએ. હા એ મારે યાદી આપવી છે એટલા માટે કઈ તકલીફ નથી ને ભાઈ. હા એવી જગદંબા એવી ભગવતીને યાદ કરવા છે, દુહા છે ને મારે આપને થોડી થોડી વાતો બધી સંભળાવી છે, કારણ કે મેં વાત ઈ મેં કે મૃત્યુ સત્ય છે. સાંભળી લો બધાય, વાહ વાહ બાપ બધાય. કારણ કે અહીંયા ધાનબાઈ માં ને સાહેબ માં સોનબાઈ માં એ ભગવતી એક રાણા દીકરાની માટે જેને સાહેબ બલિદાન આપ્યું હોય ને એક થાપા જેને આપતા ગયા હોય સાહેબ, એનો રાજીપો ઈ છે. આ ગામમાં આવીને તો એમ થાય ભારતી ધરાની વંદુ તને આવડી, તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આહા એવી બધી મારે થોડી થોડી વાતો માં જગદંબા માં ભગવતી શક્તિ માં ખાગબાઈ ને યાદ કરવા છે. ભગવાન જેવી ભેળયાળી મત ખાગબાઈ તું મૈયા ચરણે નમે સંસાર સગલો. હે ભગવતી હે જગદંબા તારી દયા પછી ઢળહળતી જોતું જોગ માયા ધૂપ દીપ ચરણે ધરે આજ મૃતલોકના છો માનવી. હે ભગવતી હે જગદંબા અમે તને હજારો અરજુ કરી, તું તો ભગવાન જેવી ભેળયાળી. એ જગદંબાના નામ ઉપર મને ભાઈ નયને કીધું ને કે વિદુરભાઈ જે કાંઈ પૈસા આવે ને ભગવતીના મંદિરમાં વાપરવાના છે. આ વિચારને એકવાર આ પરિવારને વધાવી લો જોરદાર તાળીને ગડારથી. હા અને એ પૈસા તમામ આયા અમે કોઈ કલાકારને, હું તો નયનભાઈ નો ફોન હોય એટલે મારે કોઈ દી ના ન હોય સાહેબ. હા એવા 7-8 મિત્ર સારા રાખીએ છીએ. હા એટલે મથુરભાઈ ઈ આજે આ બધાયનું મેં કીધું તું ભાઈ મને તમારી રીતે એટલે કોઈ આશા અને આનંદથી આવ્યો છું મારા બાપલ્યો. એટલે એ વાત અને બીજી વાત સાહેબ જ્યારે સમાજનો આગ્રહ હોય ને ત્યારે વિદુરને રાજવીપો હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા એટલે મારે એક એક મથુરભાઈ બધી અને સાહેબ રાજીપો ઈ છે પ્રદેશ મંત્રી આમ આદમી અમારે મથુરભાઈ વડીલ નગડિયાથી, એમને એકવાર વધાવો જોરદાર તાળી નગડારથી. અને મને તો ભરતભાઈ કહેતા કે વિદુરભાઈ વિધાનસભાની સીટ માગવાની છે. મેં કીધું માગવાની દેહે જ આપણને વાલા, અને આ જ્યારે એમાં અમારે લડી લેવું છે વાલા. હા એટલે આ એ બધી વાતો મારે થોડી થોડી આપને યાદી કરવી, પણ માતૃવંદનાનો કાર્યક્રમ છે. સાંભળી લેજો, માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા આગળ આયલા, અને માતે માં બીજા બધા વગડાના વા. સાહેબ દુનિયાના તમામના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ, પણ મથુરભાઈ મા બાપના ઋણમાંથી હું તમે કોઈ દી મુક્ત ન થઈ શકીએ ભરતભાઈ. અને સાંભળી લેજો તમે ઘણા બધા ગીત સાંભળ્યા છે કે મને માવતર મળે તો મોગલ જેવા મળજો, પીઠળ જેવા મળજો, નાગબાઈ જેવા મળજો, હોલબાઈ જેવા મળજો, વરુડી જેવા મળજો, અરે ખાગબાઈ જેવા મળજો, પણ મને કહેવા જો સાહેબ જ્યાં લગી તમે ઉમરા વાળીને નહીં માનો ને ત્યાં લગી ડુંગરા વાળી તમારી પાસે કોઈ દી ભલામણ આવવાની નથી. અને આ જગદંબાઈએ આ ભગવતીએ ખાલી એટલું કીધું કે મને ધૂપ કરજો. હું ધૂપ ને ધુમાડે વેલી આવીને ઈ હું જગદંબા છું, ઈ હું ભગવતી છું, ભલા માણા ઈ હું શક્તિ છું. મારે થોડી થોડી શક્તિની યાદી સાહેબ મહાદેવના લગ્ન છે એક પ્રસંગ કહી અને હું દાંતે કઢાવી બે માહોલો નગર પોર ખેડૂતો બે ધંધા બહુ કર્યા. હું જો ની ડુંગળી કેટલા ભાવમાં ગઈ 170 રે ભાઈ, કાંઈ ન વધ્યો. હું પૂછ્યું ગમે પ્રોગ્રામ ગોઠવો ને લગ્ન ડુંગળી કરી હતી કે નહીં, તો બજેટ ઓછું કહું. હા મધુરભાઈ પોર ખેડૂતે બે ધંધા બહુ કર્યા, ડાર કરે ને ડુંગળી કરે. ડારમાં કોઈને પાણી નહીં, ડુંગળીને કોઈને ભાવ નહીં. પછી મારે કેવું પડ્યું કેરા પાળી બાંધાવે ભાઈ, કપાસિયા સોંપી આવે બાય, રાતે પાણી હોય તો પાણી વાળી આવે ભાઈ, પણ દિવસમાં કપાવીણી આવે બાય.
અને બે માણસ હપીને ગાડી બાંધે, એને ઢાંટા ગાડીમાં નાખી દે બાઈ, એને ઘેરે લેતા આવે ભાઈ, એને ઘરમાં ખડકી દે બાઈ. છોકરા હોય પાણી છાંટી દે. 4 મહિના થઈ જાય એટલે ઈ હાંઠિયું ને ખેહી નાખે ભાઈ. આ તો મારું ગામે છે, ધ્યાન રાખવું પડશે. આ મામા બેઠા ઈ કપાને વેસી નાખે ભાઈ, રૂપિયા વાપરી નાખે બાઈ. પછી ભલે એગરા વાળા ધક્કા ખાય, જંતુનાશક ના બાકી છે, જંતુનાશક ના બાકી છે. ઓલે ફેરે કપાઈ ક્યાં છું, ઓલે ફેરે ભાઈ. હા, એટલે એવી જગદંબા સાહેબ મારે થોડી આપણે યાદી કરવી છે બધી. મારો બાપલ્યો બધી. હા જી, ઓકે જી બાપ. હા ભાઈ, ઘડીક હવે ચા પાણી પછી આપી દો. મહેમાન છે મારા, મહેમાન જ છે વાલા, કારણ કે હું બધાને મોઢા જોગ બધાને ઓળખું છું વાલા. હા, અને મારી પાસે પુસ્તક નથી, તમારું મસ્તક મારું પુસ્તક, એટલે તમે હલી જાઓ ને એટલે મારું પાનું ફરી જાય. તમારા મસ્તક ઉપર મારે અડધી પોણી કલાક આપને માં જગદંબાની સરસથી લઈને થોડી મારે બધી આપને યાદી કરાવી, પણ મારે એક પ્રસંગ આપને કહેવો છે એટલા માટે. સાહેબ માં છે હો. હા, મીઠા બોલા માનવી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ બાપા તો ઘેર મંડાય. અને નામ રહનતા ઠાકરા ઓ તો નાના નહીં રહંત, પછી કીર્તિ ઊંડા કોટડા બાપી તો પાડ્યા નહીં પડત. અને ભરતભાઈ મારા શબ્દમાં માને જો શ્રદ્ધાંજલિ આપી હોય ને બાપ, મારા શબ્દમાં માં ગોમતી માને શ્રદ્ધાંજલિ આપી હોય, અર્જણભાઈ, કાળુભાઈ અને જોધાભાઈ એમના દીકરાઓ, એમના છોરુડા અહીંયા બેઠા છે, દીકરાના દીકરા અહીંયા બેઠા છે. હા, અને મારે જે માં ગોમતી માને, મારે જે મથુરભાઈ મારા શબ્દમાં જો શ્રદ્ધાંજલિ આપી હોય તો કે જીવન એવું જીવી ગયા કે માં, જીવન એવું જીવી ગયા કે માં યાદ તમારી ભૂલાતી નથી. પછી ગોત્ર અત્રીને માત્ર અનુસર્યા, પોતે બલદાણિયા પરિવારમાં અવતર્યા, આવ્યા ને ગયા પણ માં તમારી ફોરમું ભૂલાતી નથી. તમે હોય ને એવું લાગે છે માં છે ભલા માણા. હે, અને આપણે લેજો મૃત્યુ સત્ય છે. મારે 1, 2, 5 આપણે વાત કરવી કે ક્યાં મૃત્યુ ક્યાં સીધ છે. ભીખુદાનભાઈ બહુ સારી વાત કરી. એ બધા પ્રસંગો પણ આપણા પરિવારની દીકરી બલદાણિયા પરિવારની એવી 2 બહેનો સાહેબ હાર્મોનિયમ ઉપર હાથ ફરતો તેમ લાગે કે વાહ, એવા બેનસરી ઉર્વિશાબેન આહિર ધોકડવાથી બલદાણિયાની દીકરી છે, જેને ટૂંક સમયમાં બહુ સારું નામ ને વધાવી લો એકવાર જોરદાર તાળીની ગડારથી. અને સાહેબ જેનું આલ્બમ માં ભગવતીનો પહેલો વિચાર ખાગબાઈનો, અને એવી બેન ભગવતી બેન, એમને વધાવો સાહેબ, પરિવારની દીકરી છે. વાહ, ખૂબ રાજી થાવ સાહેબ. આ પેલો ભાવ માં ભગવતી ખાગબાઈઓ. હા, હું બધી જગદંબાનું બેઠો જ્યારે ચર્ચા કરતો હતો રાજી થાય સાહેબ. શું આપણા ઇતિહાસ, આ ચારણના નેહડા સાહેબ, અને ત્યાંથી આ ખાખ કીધું, અને સાહેબ રાવણને ખાખ છે, અને નાલે આ ગામનું નામ પડી જાય ખાગબાઈ. એની બધી વાતો મારે આપને થોડી કેવી છે. અને બીજા એવા સાહેબ ચારણ આપણા મહેમાન ગઢવી અને ભાણીઓ છે સાહેબ, સાહિત્યમાં જેમને સતત સાંભળવા ગમે એવા જીતુદાન ગઢવી, એમને પણ વધાવી લો જોરદાર તાળીની ગડારથી. આ તબલા ઉપર સંગત આપે છે, બહુ સારું વગાડે છે. મારી ભેગું જણે ઘણા વર્ષથી મારો બાપ, એવા અમારા વડીલ કલાકારના અમારા સારા મિત્ર એવા મુકેશ બાપુ હરિયાણી, એમને પણ વધાવી લો જોરદાર તાળીની ગડારથી. હા, અને સાહેબ અમારા વિસ્તારમાં પહેલી વાર કોઈ વિદેશમાં ગયું પછી તો કહી દઉં કે એવા અમારા વિસ્તારમાં સાહેબ અમારો રાજીપો છે. અને સાહેબ બારોટનો દીકરો, જે ગૂગલમાં ન મળે ને મામા, જે ગૂગલમાં, ગૂગલ શું કહેવાય મને આવડે નહીં ભાઈ, તને કહું એ તો ખેર શબ્દ, જે ગૂગલમાં ન મળે એ બારોટ દેવના છોપડામાં મળે. એમને એકવાર જોરદાર તાળીની ગડારતો રવજીભાઈ બારોટને. આ મજીરાનો માણીગર છે સાહેબ, મોદીભાઈ નો હાટુભાઈ તો નથી. હા સાહેબ, એમને વધાવો એકવાર જોરદાર તાળીની ગડારથી. હા, અમરેજ અર્જણભાઈ બારૈયા, અને સમગ્ર લાઈવ સાહેબ જેમને સમગ્ર વિસ્તાર જ્યાં અમને જોઈ રહ્યો છે એવું સાહેબ સ્ટુડિયો, એટલે કે દુનિયાના કોઈ કલાકાર બાકી નહીં હોય, એમની સીડીમાં નહીં હોય. છેલ્લે અમારો લોકડાઉન પછી હું રાજભા અમે 2 ડાયરેક્ટ સુરતથી આવ્યા હતા, દિવસનો પ્રોગ્રામ કરી. હા, અને ત્યારે એ પછી આ બીજી મુલાકાત, એટલે વિવાહ સ્ટુડિયો અમારા પરમ મિત્ર નયનભાઈના પાકા મિત્ર છે, એમને એકવાર જોરદાર તાળીની ગડાર થાવજો. હા, વાત એક પ્રસંગ માં છે સાહેબ, દુનિયા મેં બધી વાત
મહાદેવના લગ્ન છે. સાંભળજો, ઘણીવાર આ પ્રસંગ કર્યો ને આજે યાદી કરું, કારણ કે માં ગોમતી માનો પરિવાર બેઠો છે અને મેં કીધું ને મને આ ભાન છે, કારણ કે આ બધાની યાદી થાય એટલા માટે થોડી થોડી વંદાની હું યાદી કરીશ. પછી મારે જગદંબા, કારણ કે જે કાંઈ રકમ આવે એ તમામ માં ભગવતી ખાકબાઈના ચરણમાં એમના મંદિરમાં વાપરવાની છે, એટલે થોડું ઘણું ગાઈશ પણ ખરો બાપ, એટલા માટે યાદી કરી લો. હા, મહાદેવના લગ્ન છે. સાંભળજો, શિવના લગ્ન. હવે મહાદેવના લગ્ન એમાં કઈ ઘટે ખરું? ભૂતડા એટલા બધા થનગનાટ કરે, એટલા બધા. તેથી અમુક ગીત નતા, ન બોલો તો કાંઈ નહીં, અછો તો ખરા ગીત નહોતા ભાઈ. બેબીને બોર્નવિટા પીવરાવો, બેબી મૂડમાં નથી. બોલો, ડીડીટી પાવ આખો પરિવાર મૂડમાં આવશે. અને ભૂતડા એટલા બધા થનગનાટ કરે, કોઈને માથું કોઈ પડે ને કોઈ પછડાય. એમાં કોઈ કીધું તમે તો ભૂતના પેટના, તમારે આનંદ ને શું, તમારે મોજ ને શું. પણ સાહેબ ભૂતડા એમ કહે છે કે અમારી પાસે બાપ હતો, કાલ અમને માં પાર્વતી મળવાની છે, એનો અમને આનંદ છે, એની અમને મોજ છે. હે, અને ઈ શબ્દ સાહેબ મહાદેવ સાંભળી જાય, મહાદેવની આંખમાં મેળા આહુડા પડવા. ત્યારે કોઈ કીધું કે હે વરરાજા, હે મહારાજ, બાપ તમારે રોવાનું ન હોય, એને બદલે તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે મહાદેવે કીધું, હું જગતનો બાપ છું, હું જગતનો તાજ છું, પણ ભલા માણા મને માં નથી મળી ને, એટલા માટે મને આહુડો આવે. એટલા માટે માં ભગવતીને યાદ કરતા મહાદેવને સાહેબ યાદ કર દો મારો બાપ. પણ રમતાય ભમતાય તારા છોરુડા અનમાડી કોક દી યા ઘાઈ નીકળી જાય, એ પછી જનની જોનવા હે જાય. અરે એને ખબર લેશે માં ઘોડિયાર. માડી કમલાસની સખા એ માડી વીસ રે અતિ મહાન વાહિની. અરે માડી દુર્ગાઈ અમને સુમા. અનમાની કરણી આમાં કરને સહાય, એ કાળી જાહર જોગમાય જગદંબા તું જોગણી. અરે મારી પરગટ ખાગબાઈ મા, બાઈ મા. છોડો અને સર ખડો અને માથે પાણી આંબાની ડાળ, પણ જટા જટા પર ગંગ વહેતી. અરે મારી પીઠળ પાણીની હાર.
મને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી છે એ પછી મારા વાલા વાલા નિહારે જોનવે તારે રે તન સિદ્ધને કરાવું શામળા ઠાકર તું હતો હાવ ઠોર પછી તારી તારી લખી દેતો છો ને ઊનો અરે તું સુદામો ને હું કૃષ્ણ મારી આરાત આંગળિયું એ હવે મેલીશ નહીં તું રે મારી પાપાએ પગલ્યું પાતળ તું ધરી અમરનાથ સુરાનર પાઈન મણી આકાશ પાતળ તું ધરી અમરનાથ સુરાનર પાઈન એ જગપાલ જગમલિયા ડુંગર સાથી સાયર થેન ગોમતી બા પણ માંથી મોટું કોઈ નહીં અને જળધાન કે જગદીશ એ પછી સબરે નમાવે અરે તો આગળ આલિયા
દાખલો આપજો. રણસિંહ ગાવાગન સૂતા જાગન કાયર ભાગન કામ પડે. એ તક તકતી ધરતી પોજું ફરતી વિનાશ કરતી તૈગ વડે. મરદોની હાકે ધ્રુજે થાકે ધ્રુડું ભાગે તોય લડે. એ મેદાને મરવા અવસર મરવા મરદ કસુમર રંગ ચડે ચીર મરદ કસુમર રંગ. લેવા વધારે નહીં, કારણ કે માં ગોમતીમાં પાછળ અને આવા સરસ મજાના ભજન ક્યારે થાય બધી વાતો કરવાનો છું. પણ અહીંયા એવા વડીલો મિત્રો અમારે મથુરભાઈ થી લઈ અને ભરતભાઈ નું ઘર એટલે પરમ મિત્ર અને માં જગદંબાને પ્રાર્થના કરવી કે જે ક્ષેત્રમાં સમાજ બહુ ઓછું છે અને એમાં આપણે સપોર્ટ કરવો જોઈએ, આપણાને જ આપણે ઊભા રાખવા જોઈએ. હા, અને સાહેબ એવો વિચાર આવ્યો આ બે ભાઈઓને કે આમ આદમીમાં જોડાવું એટલે જોડાયા છે ને એને પરિણામ છે માર બાપલ્યો. કારણ કે હું બહુ રાજી થાવ મથુરભાઈની વાત મને મળે ને ત્યારે બહુ રાજી થતો હોય છું. એટલે એક દુહો યાદ કરતા પણ જણની જણ તો ભગત જણજે જોને જણની જણ તો ભગત જણજે અનકા દાતારી અનકા સૂર પણ નતાર રે જે માતું વાંચણી અરે તારા મતરે ગુમાવીશ નૂર. આ ખાનભાઈ પરિવારે વાહ વાહ આગળ લ્યો વડીલો બધાય જય મુરલીધર બધાય જય દ્વારકાધીશ. એ વાત વાહ આવો પધારો કાકા પધારો બાપ. હા, થોડીક યાદી કરતા પણ જણની જણ તો ભગત જણજે અનકા દાતારી અનકા સૂર પણ નકર હે જે માતું વાંચણી અરે તારા મતરે ગુમાવીશ નૂર.